મહાપ્રભુજીમાંથી ધ્યાન આપણું ઓછું થાય ને કાલ ઉપર ધ્યાન વધે તો ભય લાગે. આપણું ધ્યાન જે છે એ કાલ કરતાં ઠાકોરજીને મહાપ્રભુજી ઉપર વિશેષ ધ્યાન રાખવું, સેવા કથાનું આવર્તન કરવું જોઈએ. એના માટે મહાપ્રભુજી એક જ બધા વસ્તુની દવા એક જ બતાવી છે, સેવા કથા. તો સેવા કથાના માર્ગ ઉપર ચાલવાથી એ આપણે ક્યારેય કાલનો ભય રહેતો નથી. બાકી કાલ એવો છે કે કલિકાલતમ સન્ન દૃષ્ટિત્વાદ વિદુષામ આપી. કલિકાલ એવો છે કે મોટા મોટા વિદ્વાન પુરુષોની મતિ પણ હરી લે છે, એવો આ કલિકાલ છે. હમણાં જ એક વૈષ્ણવ મને વાત કરતા હતા કે અમારા ગુરુદેવ બહુ સિદ્ધાંતમાં જ માને છે, પણ અત્યારના સમય પ્રમાણે એમણે આ બધી મંદિરને ચલાવે છે, પણ પોતે પોતાના ઠાકોરજીની સેવા અલગ કરે. હું આ મંદિરના પ્રસાદમાંથી કણિકા પણ લેતો નથી એમ પોતે આજ્ઞા કરે, ભાઈ મંદિર ચલાવે પણ ચલાવવું પડે છે એટલે ચલાવું છું. તો ખબર છે સિદ્ધાંત બધું, છતાં પણ થતું હોય તો કલિકાલ તમસ્ય દૃષ્ટિત્વ. આપણે હવે એને શું કે શું એમની પરિસ્થિતિ છે સમજાતી નથી કે ભાઈ હું આમાં આ દેવદ્રવ્ય છે એ લેતો પણ નથી, પણ બધાને લેવડાવો છો તો લેવડાવો તો છો, અમે નથી લેતા. અમારા ગુરુદેવ એમ કે હું લેતો નથી, મારા ઠાકોરજી પણ અલગ સેવા કરું છું. તો આ બધું કરો તો છતાં પણ કાંઈક અયમ એવો મહામોહ ઇદમ એવો પ્રતારણમ. તો આવું કંઈક છે કલિકાલમાં આવું કંઈ ખબર ન પડે. કલિકાલ તમસ્ય દૃષ્ટિત્વાદ વિદુષામ અપી. કોની બુદ્ધિ કેવી કલિકાલમાં થઈ ગઈ છે કંઈ ખબર ન પડે. એટલે કલિકાલ ઉપર બહુ ધ્યાન દેવા કરતાં આપણે સેવા કથા ઉપર ધ્યાન દઈએ. શ્રી ઠાકોરજીને એ કૃષ્ણ ભક્તની ક્યાંય પણ કલિકાલ બાધક કરતો નથી. કલિકાલ ઉલટાનો યમહુ રહત તાઈ હાથ જોરે. એ આપણે માટે દેવતાઓ પણ એ કૃષ્ણ ભક્તોને બાધક કરતા નથી. તો જે કૃષ્ણથી વિમુખ હોય એને કાલ બાધક કરે છે. આપણે કૃષ્ણ વિમુખ નથી એટલો આત્મવિશ્વાસ તો રાખવો જોઈએ કે આપણે કૃષ્ણથી વિમુખ નથી, આપણે પ્રભુથી વિમુખ નથી, એટલો આત્મવિશ્વાસ તો થોડોક રાખવો જોઈએ. આત્મવિશ્વાસ વગરનો એ માણસ ડેરાજ કરશે તો ક્યાંય નહીં રહે. થોડોક આત્મવિશ્વાસ તો એને ભગવાનમાં વિશ્વાસ હોય, પોતાનામાં વિશ્વાસ હોવો જોઈએ કે હું ભગવાનનો જ છું. એ તો દ્રઢ છે કે નહીં, હું ભગવાનનો છું, પ્રભુનો છું. એટલું દ્રઢ હશે તો કાલ આપણો બાધક નહીં થાય. ભગવાનની વિભૂતિ છે કાલ, તો કાલ શું કામ બાધક કરે છે. અને શ્રી મહાપ્રભુજીએ વિશ્વાસ દેવડાવ્યો છે, યસ્મિન પાદ ભયમ નાસ્તિ મોચક સર્વથા. કારણ કે જ્યારથી ભગવાનની આજ્ઞા પ્રમાણેના ભક્તિ માર્ગમાં આપણે જોડાયા છીએ, તો ભગવાનની આજ્ઞાથી જે આજ્ઞા ભગવાને કરી, શરણાગતિની, સમર્પણની, સેવાની, ભજનની, ભગવાન મન મનાભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ, એ જે ભગવાને ગીતાજીમાં કે મારો ભક્ત થા, મારી શરણે આવ, એ ભગવાને જે આજ્ઞા જે ગીતાજીમાં કરી છે એને પ્રમાણ માનીને આપણે ભક્તિ માર્ગમાં પ્રવૃત્ત થયા છે. હવે શ્રી મહાપ્રભુજી કહે છે કે જો આપણે ભક્તિ માર્ગ ઉપર ચાલતા હોઈએ તો રક્ષક તો ભગવાન જ છે, કારણ કે એની આજ્ઞા પ્રમાણે એની પાછળ આપણે ચાલ્યા છીએ. તો હવે આપણું રક્ષણ કરવાની જવાબદારી પણ એની જ છે. એટલે આપણે કહીએ છીએ શ્રી કૃષ્ણ શરણમાં કૃષ્ણ મારો રક્ષક છે. ભય લાગે તો કેવું જોઈએ, કૃષ્ણ મારો રક્ષક છે, શ્રી કૃષ્ણ શરણમાં. એટલે આ બહુ સરળ છે. શ્રી મહાપ્રભુજી સરળ માર્ગ પ્રગટ કર્યો છે, સરળતા આપી છે, પણ દુરુપયોગ કરી રહ્યા છીએ આપણે. એ સરળતાનો દુરુપયોગ કરી રહ્યા છે. મહાપ્રભુજી કીધું સેવા સ્મરણ કરવું, બીજી કંઈ કઠિન સાધનો કરવાની કોઈ આવશ્યકતા નથી. કારણ કે સાધન સાધ્ય તો પ્રભુ સાધનો કરવા છતાં પણ એનાથી ભગવાન મળી જશે એવું તો કંઈ છે નહીં, કે સાધન સાધ્ય તો છે નહીં. સાધનો પર ધ્યાન ન આપવું અને સેવા સ્મરણ, આપણે સેવા સ્મરણ જ છોડી દીધું. મહાપ્રભુજીએ સેવા સ્મરણ કરવાની આજ્ઞા કરી છે. આપણે સેવા સ્મરણથી જ વિમુખ રહીએ તો પછી કાલ પ્રવાહમાં તળાવવાનો તો નિશ્ચિત છે, એમાં તો કોઈ સંશય નથી. એટલે મહાપ્રભુજી કહે કે ભાઈ બને એટલું કરવા. મહાપ્રભુજી આટલી માલા કરવી એમ નથી કીધું મહાપ્રભુજીએ કે આટલી માલા તો ફરજિયાત છે, અષ્ટાક્ષરની એવી આજ્ઞા નથી. પણ અષ્ટાક્ષર કરવું તો જોઈએ કે નહીં, તો અષ્ટાક્ષર જ નહીં કરીએ આપણે. કાંઈ શ્રી કૃષ્ણ શરણમાં પણ નહીં બોલીએ, ન પાઠ કરશું, ન સેવા કરશું, ન કથા કરશું, ધંધો કરશું, રોજગાર કરશું, તો પછી કાલ પ્રવાહમાં તણાશું જ નહીં. ધંધો રોજગારની છૂટ છે, પણ ધંધો જ કરશું, રોજગાર જ કરશું, પૈસા જ કમાશું, સેવા સ્મરણ થશે તો કરશું ને કે નહીં. એનો કોઈ આગ્રહ નહીં. સેવા સ્મરણ કથા કોઈ આગ્રહ નહીં, ફક્ત ધંધાનો આગ્રહ, લૌકિક કામનો આગ્રહ. તો પછી એ દુરુપયોગ. મહાપ્રભુજી આપણને સંસાર આસક્ત થવાનું ક્યાં બતાવ્યું છે?
મહાપ્રભુજીએ તો એમ કીધું છે, બહુ સંસારમાં અભિનિવેશ થશે તો અનેક જન્મો પછી પણ મુક્તિ થવાનો સંભવ છે, ન પણ થાય, અનેક જન્મનો અંતરાય પાછો થઈ જશે. તો મેં પહેલા જ વાત કરી કે ભક્તિ ન થાય તો કાંઈ વાંધો નહીં, મારે ભક્તિ ન હોય તો વાંધો નહીં, પણ મારે ભક્તિ કરવી છે, મારું ધ્યેય, મારો પુરુષાર્થ ભક્તિ છે બસ, તો આપણે બધી શક્તિઓ એ માર્ગે લાગી જશે. મારો પુરુષાર્થ, હું ભક્તિ કરવા ઈચ્છું છું, પછી બધી શક્તિઓ લાગી જશે. એ ધ્યેય નિશ્ચિત થઈ જશે, ગોલ આવી ગયો કે મારે ભક્તિ કરવી છે, તો ધંધો પણ ભક્તિ થઈ શકે એવું નથી, ન થઈ શકે. ધંધો ભક્તિ થઈ શકે, ન થઈ શકે એવું નથી. તો ક્યારે જો પુરુષાર્થ હોય તો ધંધો પણ ભક્તિ થઈ શકે, લૌકિક કાર્ય પણ ભક્તિ થઈ શકે, વૈદિક કાર્ય પણ ભક્તિ થઈ શકે. યાગાદો ભક્તિ માર્ગે કે સાધનત્વ ઉપદેશક, એ ભક્તિનું સાધન બધું જ બની શકે છે. પણ ધ્યેય એવું હોય કે મારો પુરુષાર્થ, એ ભક્તિ એ મારો પુરુષાર્થ છે, હું ભક્તિ કરવા ઈચ્છું છું. તો પછી આપણે જિજ્ઞાસા પણ જાગશે કે ભક્તિનું સ્વરૂપ શું છે. તો મહાપ્રભુજીના ગ્રંથો ખોલશું કે મહાપ્રભુજી ભક્તિનું સ્વરૂપ શું બતાવ્યું છે. ભક્તિ પુરુષાર્થ હોય તો ભક્તિને શોધવો શું, તો એ શોધશું ભક્તિ. ભૂખો હોય તો એનો ભૂખ હોય તો એ પોતાનો ખોરાક શોધી લે, ભૂખ લાગી હોય તો ખોરાક શોધી લેશે. પછી એમની પછી કે અમે ક્યાંથી કરી શકીએ, અમને સત્સંગ નથી, અમને ગ્રંથ ભણાવવાળું કોઈ છે નહીં. અરે ભાઈ એવું કાંઈ વાત, તમને અંદર જો ભૂખ હશે તો ગ્રંથ ભણાવવાળું મળી જશે, બધું મળી જશે, ગ્રંથો મળી જશે, અધ્યયન થઈ જશે, બધું થઈ શકે. પણ અંદર આ તો ન કરવાનું બાનું છે, અમને ક્યાંથી, અમે તો કોઈ છે જ નહીં અહીંયા, તો અમને કોણ ભણાવે. ભૂખ નથી તો ભૂખ હોય તો થઈ જાય, મળી પણ જાય, સામેથી મળી જશે બધું. પણ એ ભૂખ હોવી જોઈએ કે મારે ભક્તિ મહાપ્રભુજી બતાવેલા માર્ગથી ભક્તિ કરવી છે, તો મહાપ્રભુજીના ગ્રંથો સમજાવવાવાળા પણ કોઈ પ્રાપ્ત થઈ જશે. કથાના 5 ફલમાં મહાપ્રભુજીએ છેલ્લું ફલ કીધું છે, ભગવત ભક્તનું સખ્ય થાય. 5મું ફલ કથાનું મહાપ્રભુજી છેલ્લું ફલ એ બતાવ્યું કે ભગવત ભક્તોને તમારે ગોતવા ન પડે, પણ તમે જો સેવા કથાના માર્ગ ઉપર ચાલતા હો તો ભગવત ભક્તોનો સમાગમ પણ થઈ જશે, મળી જશે. પછી પાખંડી નહીં મળે, ભગવત ભક્ત જ મળે. ઓલું તો સ્વાંગમાં ગમે એ મળી શકે, સંગ કરવા જાય તો ગમે ન કરી લે. આપણે સંગ કરવા જઈએ, ચાલો ભક્તનો સંગ કરો, ભક્તનો સંગ કરો. તો પાખંડીને પછી એક વૈષ્ણવ મને એ જ કહેતા હતા કે 25 વર્ષ મેં ભગવતી માયના, 25 વર્ષ પછી ખબર પડી આના જેવો પાખંડી કોઈ નથી. 25 વર્ષ તો અધરામત લીધું, 25 વર્ષ એના એ તો પાછા આવવાનું નથી, એ બસ જવાનીના 25 વર્ષ હતા. હવે ખબર પડી જાય તો વૃદ્ધાવસ્થા થઈ ગઈ. હવે તો એવું જોરે ન રહ્યું, પણ મેં 25 વર્ષ જેની પાછળ વિતાવ્યા એ પછી ખબર પડી આના જેવા કોઈ અસંગ પાખંડી કોઈ નથી. એક ભાઈ મને ત્યાં સુધી કીધું કે આ જીવનના 25 વર્ષ વયા ગયા, પછી અમે એના ચરણની રજ લઈ લઈએ તો અમે ચરણો તક એ અમારી માટે ચરણામૃત થઈ જાય, એનું અધરામૃત લઈ અમારી માટે મહાન પ્રસાદ થઈ જાય. એવું જૂઠણ ખાધું 25 વર્ષ સુધી. પછી ખબર પડી કારણ કે દાઉદ ઇબ્રાહિમ આના કરતા સારો છે. આ શબ્દ બોલવા પડ્યા એને. આપણે આ 10-15 મિનિટ વિરામ રાખીએ.